સત્ય રાખતા હરિચંદ્ર સિબી નાળ મુદગલ ના બેઠા ઠરે. સત્ય રાખતા હરિચંદ્ર સિબી નળ મુદગલ ના બેઠા ઠરે. તપ કરી ત્રિલોકમાં પામી પડ્યા પાછા કાંઈ. તપ કરી ત્રિલોકમાં પામી પડ્યા પાછા. એમાં કરે તન તાવતા સુખ અટળ આવ્યો નહીં. એમ કરતા તન તાવતા સુખ અટળ આવ્યો નહીં. નિષ્કુળાન સ્વામીનો મત સ્પષ્ટ દેખાડે. ભક્તિની પરાકાષ્ઠા સ્વામી દર્શાવે છે આ પદની અંદર. કડવાની અંદર ભક્તિની પરિકાષ્ઠા. ભક્તિ કોને કહેવાય? હરિશ્ચંદ્ર રાજાએ સત્ય રાખ્યું તો સત્ય રાખતા રાખતા કાશીની બજારની અંદર વેચાણા ખરા. સત્યની કસોટીમાં પાર પડ્યા પણ ભગવાનની પ્રાપ્તિ નથી થઈ. ભાગવત વાંચી લેજો, મહાભારત વાંચી લેજો. નિષ્કુળાન સ્વામીએ ધીરજખ્યા નામનો ગ્રંથ લખ્યો, એ પણ વાંચી લેજો. હરિશ્ચંદ્ર રાજાની સ્થિતિ ક્યાં લગી દર્શાવી. હરિશ્ચંદ્ર રાજાનો દેહ પડ્યો સત્ય રાખતા રાખતા તો અંતે સ્વર્ગની પ્રાપ્તિ થઈ. અને સ્વર્ગમાં પહોંચ્યા પછી ગીતાનો મત છે કે પુણ્ય કરીને અમરાપરના સુખ પામીએ અને પુણ્ય ખૂટે પાછા મૃત્યુલોકમાં પડી. ગીતાનો મત છે. હરિશ્ચંદ્ર રાજાએ સત્ય રાખ્યું, સ્વર્ગ મળ્યું અને સ્વર્ગનો પુણ્ય પૂરું થયું એટલે મૃત્યુલોકે ક્ષણતી. મૃત્યુલોકની અંદર પાછું આવવું પડ્યું. માટે એનું કોઈ સાધનને એને સફળતા મળી નથી. શિબી રાજાએ પુષ્કળ દાન આપ્યું. દીતામ ચ દીતામ, આવો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. ના ને જે જોઈએ તો પાડો મારા રાજમાંથી. અરે ઓલાની ભારોભારે પોતાના શરીરનું માઉસ પણ આપી દીધું. પણ તોય અંતે સ્વર્ગ મળ્યું. સ્વર્ગ અંતે પાછું સ્વામી કે પડવા પડ્યું મુદગલ. 15 દિવસે એક વખત જમનાર વ્યક્તિ સાધન સમજો એના. મુદગલ ઋષિ 15 દિવસે એક વખત જમે. 15 દિવસ લગી શિલોંશ વૃત્તિ રાખે. જ્યાં લોકોના ખળા લેવાતા હોય ત્યાં જાય, ત્યાંથી દાણા વીણે 15 દી ભેગા કરે અને પછી એને દળીને એક દિવસ બનાવે, એક ટક. અને એમાંય પાછું એને નિયમ કોઈ અભ્યાગત આવે ને જમાડવાનું. એમાં વિશ્વામિત્ર આવ્યા, એને જમાડ્યા અને જે કાંઈ વધ્યું એ શરીરે સોળીને જતા રહ્યા. ઓલા એમને લુખા મુદગલ. બીજા 15 દિવસ વીણ્યું, પાછી રસોઈ બનાવી. 15મે દિવસે પાછા વિશ્વામિત્ર આવ્યા અને જમીન વધ્યું એટલું શરીરે છોપડીને વહી ગયા. અને 12 મહિના લગી ઉપવાસ થયા મુદગલ ઋષિને. આ સાધન કાંઈ ઓછું નથી. 365 ઉપવાસ થયા. અને ત્યારે કોણ આવ્યું એને તેડવા? તો નિષ્કુળાન સ્વામી ધીરજખ્યાનમાં લખે કે એને ધર્મરાજાના પાર્ષદ આવ્યા. કહેતા ધર્મરાજા તેડવા આવ્યા કે હાલો તમને અમે સ્વર્ગાદિક સુખ લગી પહોંચાડીએ. 1000 ઉપવાસ કર્યા પછી સ્વર્ગ મળતો હોય તો 1000 ઉપવાસ. નિષ્કુળાન સ્વામી કે શું કામના? એ 1000 ઉપવાસ સ્વામી કે શું કામના? ત્રિલોકીમાં સ્વામી કે સાધને કરી કરીને સ્વર્ગ લગી બહુ પહોંચ્યા, પણ સ્વામી કે સ્વર્ગેથી બધાએ પાછા પડ્યા છે. કોઈને અખંડ સુખ તો આવ્યું નથી. અટળ સુખ સ્વામી કે કોઈને પ્રાપ્ત થયું નથી અને સ્વામી કે થશે પણ નહીં. જાઓ સ્વામી કે તમે જોઈ લો ને વિચારી લેજો. કોઈ પણ મળ્યું નથી ને મળશે પણ નહીં. વ્રત રાખતા અમરીશ પીડો દાન દેતા પીડાણો નરઘોષ. વ્રત રાખતા અમરીશ પીડ્યો દાન દેતા પીડાણો નરઘોષ. પુણ્ય કરતા પાંડવ પાંચાલે આવ્યા દુર્વાસા દેવા દુઃખ. પુણ્ય કરતા પાંડવ પાંચાલે આવ્યા
દુર્વાસા દેવા દોષ. અમરીશ રાજા ભક્ત ખરો, પણ સ્વામી કે એને વ્રત રાખ્યું. એકલું ભગવાનની મહત્તા પ્રારંભમાં મૂકીને વ્રતની ટેક રાખી કે હું જિંદગી પર્યંત એક ટાઈમ જમીશ. એના જીવન કવનમાં લખ્યું કે આ સાધને કરીને હું ભગવાનને પામીશ. પણ એનું જીવન કવન એવું બોલે છે કે એક ટેમનું જયારે એને નિયમ રાખ્યું બસ નહીં આમ એટલે આમ જ. જયારે એની દ્રઢતા હતી ને ભગવાનની દ્રઢતા નહોતી તો ત્યાં લગી એને ભગવાનનો સાક્ષાત્કાર નથી થયો, એમ એનું જીવન કવન બોલે. ભક્તિની જયારે મહત્તા આપે, ભક્ત ભગવાનની જયારે મહત્તા આપે ત્યારે જ એને ભગવાન મળ્યા છે. અને એને નિયમ રાખ્યું હતું કે કોઈ અભ્યાગતને કે કોઈ સત્પુરુષને જમાડીને જમીશ. દુર્વાસા આવ્યા કે મારે જમવું છે એકાદશીને દિવસે, બારસનું પારણું. દુર્વાસા કે હું નદીમાં સ્નાન કરીને આવું. સ્નાન કરવા ગયા તો આવ્યા જ નહીં પાછા. અને પૂછ્યું તો વિદ્વાનો કે ભાઈ તમારું બારસનું પારણું નહીં કરો તો, બારસનું પારણું નહીં કરો તો તમને પુણ્ય નહીં મળે, ફળ નહીં મળે એકાદશીનું. તો શું કરું? તો કે તમે એક કામ કરો, તુલસી પત્ર મોઢા મૂકીએ. તો પારણું કર્યું કેવાય ન પણ કર્યું કેવાય. દુર્વાસાને ખબર પડે, દુર્વાસાએ શ્રાપ ઠપકાર્યો, મસ્તકમાંથી જટા પસાડી અને કૃત્યાને ઊભી કરે કે જાઓ અને ખાઈ જાઓ. આ વ્રત રાખ્યું ત્યારે ને, ટેક રાખી ત્યારે ને. એટલે સાધનની આ સંપ્રદાયને કોઈ મહત્તા નથી. સાધને કરીને તો આ જીવાત્મા ક્યાંય પહોંચી શકે એમ નથી. ગુણાતીતાન સ્વામી કે સાધનને તો ભગવાન સ્વામિનારાયણ આવ્યા ને પછી ફોતરાની ઘોડે ઉડાડ્યા. માટે સ્વામી લખે અમરીશ દાન દેતા પીણાનો નર ઘોષ. નહુષ નામનો રાજા બહુ દાન દેતો, એને પણ દુઃખ આવ્યું છે. અને સ્વામી કે બીજા મોટા મોટા પાંડવો, 5 પાંડવો ને પાંચાલી, એને પણ ટેક રાખી હતી. કોઈ આવે એને જમાડી પછી જમવું. દુર્વાસા આવ્યા, વાં કાંઈ હતું નહીં અને છેલ્લે એને ઉપાધિ થઈ. એટલે ઘણા એને મોટા મોટાને સાધને કરીને દુઃખ આવ્યા છે. એ જોગે પીડાણા સુખ જડ ભરત, જગને પીડાણો નહુષ ભૂપાળ. જોગે પીડાણા સુખ જડ ભરત, જગને પીડાણો નહુષનું બાળ. બાળી વાળી દાદી ચીરુચિરંતી દેવ સરખા દયાળ. બાળે બાળે દધી છે ઋષિ રંતી દેવ સરે ખાદયાળ. કારણ કે બધાની વ્યાખ્યા નથી કરતા, નકર સમય નહીં રે પૂરું થવાની કથા. કારણ કે સ્વામી કે છે કોણ? તો કે સુખદેવજી, જડ ભરત, નહુષ રાજા, દધીચી રુચિ, બળી રાજા, રંતી દેવ, આ બધાને સ્વામી કે સાધને કરીને વિઘન આવ્યા. કોઈ સ્વામી કે સુખ લઈ શક્યું નથી. અને સ્વામી લખે એવી અનેક પ્રકારની આપદા આવી સત્યવાદી પર સોયા. એવી અનેક પ્રકારની આપદા આવી સત્યવાદી પર સોઈ. વનવાસે ત્યાગે વૈરાગે પણ વિપત નહીં કહું કોઈ. વનવાસી ત્યાગે વૈરાગે વણ વિપત નહીં કહું કોઈ. જે જે જને આદર્યું પરલોક પામવા કાજ. જે જે જને એ યાદર્યો પરલોક પામવા કાજ. તે જનને જાણજો સુખનો નરયો સમાજ. તે જનને જાણજો સુખનો નરયો સમાજ. સ્વામી કે ગમે એવો સત્યવાદી હોય, જિંદગી પર્યંત સત્ય રાખ્યું પણ એને ભગવાનની પ્રાપ્તિ ન થઈ તો એ સત્ય શું કામનું છે?
જિંદગી પર્યંત દાન આપ્યું છે, દેતામ ચ દેતામ, લઈ જાઓ. તો સ્વામી કે ભગવાનની પ્રાપ્તિ ન થઈ તો એ દાન શું કામનું છે? સાધનને સ્વામી અહીંયા ઉડાડે છે. વનવાસી હોય, ત્યાગી હોય કે વૈરાગી હોય, કોઈ વનની અંદર રહેતા હોય, કોઈ જગતનો ત્યાગ કરી અને ત્યાગી થઈને બેઠા હોય, અથવા તો કદાચ સંસારમાં રહીને કોઈ વૈરાગી પણ હોય. પણ સ્વામી કે બધાને માથે વિપત્તિ આવી છે, દુઃખ આવી છે, એ બધાએ આદૃત તો શેને માટે? તો કે પરલોક પામવા. આ બધું શેને માટે કરતા હતા? તો કે ભગવાનનું ધામ પામવા માટે. પણ સ્વામી કે એ કોઈને એમાંથી સુખ નીકળ્યું નહીં, સાધનમાં ન સુખ નીકળ્યું. તો સ્વામી લખે વિઘન બાવો વિધા વેદના ભરા ભવા માહી ભરપૂરા. વિઘન બહુવિધ વેદના ભર્યા ભવમાહી ભરપૂરા. પરલોકના દે પામવા જન જાણી લેજો જરૂરા. પરલોકન દે પામવા જન જાણી લેજો જરૂર. સ્વામી લખે કે સાધન પરલોકને પામવા નહીં આપે. તમને કોઈ દ્રષ્ટાંત આપું, દેશી આપું, કાઠિયાવાડી આપી દો. હાલો, તમે બધા પાણી તો વાળ્યું ને, અને પછી તમે કાંઈક વાવ્યું હોય અને ધોરિયામાં પાણી જતું હોય ને જમીન સુકાઈ ગઈ હોય એટલે ભરોડા પડી ગયા હોય ને, પછી ધોરિયામાં પાણી જતું હોય અને તમે કેરે પાણી વાળતા હો, પછી તમારા કેરામાં પાણી આવે નહીં. શું કા ન આવે? તો કે ભરોડા પડી ગયા. ધોરિયામાં ભરોડા પડી ગયા ને પાણી ક્યાં નીકળે? બહાર, પેલી બાજુ. તમારે પાણી લઈ ક્યાં જવું? કેરામાં. પાણી નીકળે છે બીજે. તો છોકરો તમારો આટા મારતો હોય અને જ્યાં પાણી બહાર નીકળતું હોય ત્યાં પગ મારે તો પાણી ત્યાંથી ક્યાં નીકળે? બાજુ. એના બાપાને બૂમ પાડે કે બાપુજી આ પાણીને પગ મારું છું પણ બંધ નથી થતું. ક્યાં પગ મારે? તો ક્યાં બહાર. પણ બેટા ધોરિયામાં જા, ધોરિયામાં જઈને પગ મારી જ્યાંથી પાણી જાય છે ત્યાં તો બંધ થાય. સમજાય? એમાં સાધન ને બહાર બહુ દબાવશું, સાધન ની બહુ મહત્તા આપશું, બહાર ધામ નહીં મળે, ધક્કા મળશે. પણ જો ભગવાનમાં પ્રીતિ કરી છે, ભગવાનમાં હેત કર્યું છે તો સ્વામી કહે છે ભક્તિ મળશે. માટે સાધન ઉપર સ્વામી કે બહુ મહત્તા નથી આપતા. એ માટે વાટ તે મુકવી સમજી વિચારીને શુભ મતે. માટે વાટ તે મોકવે સમજી વિચારીને શુભ મતે. નિષ્કુળાનંદ કહે નિર્ભય થવા કરવી હરિની ભગતિ. નિષ્કુળાનંદ કહે નિર્ભય થવા કરવી હરિની ભક્તિ. સ્વામી કે સાધનનો રસ્તો મૂકી ગયો. બસ સાધનનો રસ્તો મૂકો, ભગવાનને પકડો, ભગવાનમાં લાગો. અને એક ફેરું ભગવાન પકડાણા પછી તાકાત નથી કે ભગવાન જઈ શકે. પણ એક ફેરું પકડ થાવી જોઈએ ભગવાનની, કે એને અરે હેત બંધાવવું જોઈએ. જેમ હીરની દોરી હોય અને એને ગાંઠ મારે ને ઉપરથી તેલનું ટીપું મૂકે, પછી કોઈની તાકાત છે કે ગાંઠને છોડી શકે? એ દોરડો ને કાપો તો શક્ય બને, બાકી છૂટે નહીં ગાંઠ. એમ એક ફેરું ભગવાનમાં પ્રગટેલો રાગ, એક ફેરું ભગવાનમાં પ્રગટેલું પ્રીતિ એ કોઈ દિવસ તૂટવાની શક્ય નથી. ગમે એટલા વિઘન આવે ને, ગમે એટલી ઉપાધિ આવે, ગમે એટલા દુઃખ આવે, પણ એ ભગવાનમાં પ્રગટેલો હેત પ્રેમ એને કોઈ તોડી નહીં શકે. મારનારા મારીને જતા રહેશે, દુઃખ આપનારા દુઃખ દઈ દઈને જતા રહે, પણ એક ફેરું પ્રગટેલો ભગવાનમાં ભક્તિ એ નાશ નહીં પામે. અને મહારાજે કીધે કરેલી ભક્તિ કોઈ દી નાશ નહીં થાય. કદાચ આ જન્મે પૂરી નહીં થઈ તો વળતે જન્મે પૂરી થાય. તમે રાત્રે ટપાલ લખવા બેઠા, ટપાલ લખતા લખતા અડધી લખાણીની ઊંઘ આવી ગઈ,
તો સવારે ચાલુ ક્યાં કરો? પહેલેથી અડધેથી ચાલુ થાય. એમ ભગવાનના ભક્તે કરેલી ભક્તિ એ ફેલ નથી જાતી. સાધન કરેલા ફેલ જાય, સમજો. સાધન કરેલા ફેલ જાય, પણ ભક્તિ કરેલી નિષ્કુળાન સ્વામી કે ફેલ નથી જાતી. માટે સ્વામી કે કરો ભગવાનમાં ભક્તિ. જો નિર્ભય થવું હોય તો ભગવાનની ભક્તિ કરો, ભગવાનમાં પ્રેમ કરો, ભગવાનમાં હેત કરો. કલાક કલાક 2 કલાક ભગવાનનું ધ્યાન કરો. તમે સવારે કરેલા, એવું નહીં કે બસ આખી વિશીને બેહો એ જ ભક્તિ છે, એ જ પ્રેમ છે, એ નથી. તમે હાલતા ચાલતા ખાતા પીતા પણ પ્રેમ કરી શકો છો. પર્વતભાઈ હતા, એ ખેતી કરતા, પોતે હળ ચલાવતા હતા, પોતાના ખેતરમાં સાતી હાંકતા હતા, અને બાજુમાં પણ એક દાડીઓ સાતી હાંકતો હતો, મજૂર. પર્વતભાઈ હાંકતા હતા, એને એમ થયું કે આ બેઠો બેઠો માળો શું કરે, ઝોલા ખાય છે, શું કરે? હાથમાં ખરીપ્યો હતો ને ખરીપ્યો અડાડ્યો અને પર્વતભાઈ ઝસકી ગયા. એ તો ભગવાનના સ્વરૂપમાં ગુલતાન બનીને માનસી પૂજા કરતા હતા. અને જ્યાં ગામ ઝસક્યા ત્યાં તો સાહમાં બાજરાનો રોટલો ને દહીં થયું. આ સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે આ પરોઠી વાળીને બેહવું એ ભક્તિ નથી. ભક્તિ તો ગમે એ રીતે થઈ શકે. કદાચ 60,000 વર્ષ લગી તપ કર્યું તો એને શું સાધના મળી? 10-10, 12-12, 15-15 કલાક ધ્યાન કર્યા પછી જો પણ વિહવળ થઈ જવાતું હોય અંતર શત્રુને આધીન થઈને, તો એ ભક્તિ નથી, એ સાધન છે. ભક્તિ તો એ કે તમે એને કેને પ્રકારે ભગવાનમાં વૃત્તિ રાખો, હાલતાય રાખો ને ચાલતાય રાખો ને ખાતાય રાખો ને પીતાય રાખો. ધ્યાન આખી વિશે બેઠા હોય તો ભગવાનમાં જ પ્રીતિ કરવાની છે. સમય હોય એ આખી વિશે પરોઠી વાળીને બેસે, અને સમય નો હાલતા ચાલતા કરે. એટલે એવું ન માની લેવું કે આ પરોઠી વાળીને બેઠો એને જ ભગવાનમાં પ્રીતિ છે અને ઓલો ધંધો બિઝનેસ કરે એને નથી. એમ કોણ પ્રીતિ વાળો અને કોણ સાધન વાળો, એને નિષ્કુળાન સ્વામી કે કોઈનું કહી ન શકાય કે આ જ પ્રીતિ વાળો છે ને આ જ સાધન વાળો છે. જેને ભગવાનમાં પ્રેમ, સ્વામી કે બસ એ જ ભક્તિ વાળો છે. માટે સ્વામી આ એક જબરજસ્ત એક કડવું લખે છે, પદ લખે, જબર પદ છે, જીવનની અંદર ઉતાર્યા જેવું. એક વખત અમને સ્વામી નિર્દેશ કરે છે, આમ ગણો તો આપણને બધાને સ્વામી લાલ બત્તી દેખાડે છે, આંગળી સીંધે, ધ્યાન રાખજો તમારે શું કરવાનું. એટલે આપણે તમારે મારે બેન શું કરવાનું સ્વામી કે તમે શું કરવા આવ્યા છો અને શું કરો છો, એનું સ્વામી કે ભગવાનનો ભક્ત ખ્યાલ રાખે. એનું સ્વામી પદ લખે, સંતો ભક્તે ઓ પરભાયા શાનો રે, સંતો ભક્તિ ઉપર ભય શાનો રે. ભક્તિ ઉપર ભય શાનો રે, સંતો ભક્તિ ઉપર ભય શાનો. સ્વામી કે ભક્તિ ઉપર ભય નથી, ધર્મ ઉપર ખતરો છે. વૈરાગ ઉપર જેમ બાદ તેતર ઉપર તોડાય રે, અને જેમ બાદ ખાઈ જાય, બાદ ઘોલાને ખાઈ જાય, એમ સ્વામી કેમ જો ભક્તિ નહીં હોય ને વૈરાગ હશે તો એની ઉપર ભયંકર દુશ્મનાવટ ઉભી, જ્ઞાન ઉપર અકડતા ઉભી. પણ સ્વામી કે ભક્તિ એક એની ઉપર કોમળતા ભરી. માટે સ્વામી કે સંતો સમજી લેજો, ભક્તિ ઉપર ભય નથી, નિર્ભય પદ આપનારી સ્વામી કે એક ભક્તિ છે. તે તો મના કર્મ વચને માનો રે, સંતો ભક્તિ ઉપર ભય શાનો રે. સંતો ભક્તિ ઉપર ભય શાનો રે, સંતો ભક્તિ ઉપર ભય શાનો. સ્વામી કે બસ સંતો ભક્તિ ઉપર એક ભય નથી. મન કર્મ વચને વરો, મન
કર્મ અને વચન આ ત્રણેય પ્રકારથી ભગવાનમાં હેત કરો. મનથી કરો, કર્મથી કરો અને વચનથી પણ ભગવાનમાં પ્રેમ કરો. આની વગર છૂટક્યો નથી. એ જપ તપ તીર્થ જોગ જગાન દાન પુણ્ય સમાજ શોભાનો. આહા, એ સ્વામી કે આ બધા શોભાના ગાંઠિયા છે. પ્લાસ્ટિકના ફૂલ શું કામના? પ્લાસ્ટિકના ફળ હોય તો ખવાય, શોભામાં કામ લાગે. એમ સ્વામી કે જપ કરતા હો, કદાચ સ્વામિનારાયણ 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 જિંદગી પર્યંત બોલે પણ એનથી ભગવાનમાં પ્રીતિ ન થાય તો એ જપ શા કામનો? નિષ્કુળાન સ્વામી કે હો, હું નહીં કેતો. જપ સ્વામી કે તપ કદાચ જિંદગી પર્યંત તપ કરીને સુકાઈ જાય. મુંબઈની અંદર એક ઢૂંઢિયાએ 274 ઉપવાસ કર્યા અને પાણી પાણી કરીને મરી ગયો. 274 ઉપવાસ શા કામના? તો સ્વામી આયા કહે છે તીર્થ કરો. કદાચ તમે યાત્રા ફરી આવો, 4 ધામની નહીં પણ 10 ધામની કરી આવો તો શું કામનું? અરે સ્વામી કે જોગ સાધો, અષ્ટાંગ યોગ સાધન કરો, જગન કરો, કેતા મોટા મોટા યજ્ઞ કરો, દાન કરો, પુણ્ય કરો. સ્વામી કે સમાજ શોભાનો છે આ બધું. બસ જગતમાં કીર્તિ થાય, જગતમાં વાહવા કહેવાય અને જગતની મોટપ મળે. એ જગતની મોટપ મળે પણ ભગવાનનું ધામ ન મળે તો એ જગતની મોટપ શું કરવાની? એને પી ધોવાની, એને હંગરીને રાખવાની? ઊંડું ન ઉતરાય, આ કરતા છતાં ભગવાનમાં પ્રેમ ન થાય તો સમજી લેવું બધું શોભાનો સમાજ છે. ઊંડા ઉતર્યા વગર છૂટક્યો નથી. અંદર પહેવો, વાસ્તવિક સુખની અનુભૂતિ કરતા શીખીએ. એક ગામ હતું, એ ગામની અંદર એક મોટું આંબાનો બાગ હતો. આખા ગામમાં એક જ આંબાનો બાગ. એટલે જે આંબાના બાગનો ખેડૂ હતો ને એના મિત્રને કીધું કે મિત્ર તું કેરી ખાવા આવજે, મારા બગીચામાં કેરીઓ બહુ સરસ, તું કેરીઓ ખાવા આવજે. ઓલો કે ના ના મિત્ર હવે ત્યારે સમય નથી, સમય હશે ત્યારે આવી. તો કે તું આવજે, બહુ મસ્ત મસ્ત કેરીઓ એવી થઈ છે ને, હું મારી જિંદગીમાં એટલા વર્ષમાં કોઈ દી મેં કેરી પાકલ ખાધી નથી, એવી મીઠી કેરીઓ આ વર્ષે થઈશ. એમ? તો કે હા આવીશું. એમ કરતા કરતા કેરીની સિઝન પૂરી થવા આવી. કેરીની સિઝન પૂરી થવા આવી પણ મિત્રો કેરી ખાવા ગયો નહીં. પછી એમાં એક ફેરું મિત્ર ઓલો બરોબર ત્યાંથી રસ્તેથી નીકળ્યો ને આનો બગીચો, એને એમ થયું કે મારા મિત્ર દર વખત કેરી ખાવા આવજે, કેરી ખાવા આવજે, હાલની કેરી ખાઈ આવું. ઝાપલી ખોલીને ઉપર ચડ્યો. ઉપર ચડ્યો, બૂમ પાડી છે લાલજીભાઈ. ત્યાં તો ન્યાય ક્યાં હતું? કોઈ ખેતરમાં કોઈ હતું નહીં, ખેતરમાં કોઈ નહોતું. એટલે એને એમ જો આખીર મારા મિત્રને મને કેરી જમાડવી હતી ને, એ હોય તો મને કેરી જમાડત, એ નથી તોય કેરી જ જમવાની છે ને. એમ કહીને આંબામાંથી જઈ આંબા પાન કેરી તોડી સુધારી અને ચાખી. ત્યાં તો ખાટી બળબા જેવી, આંખ થૂ કર્યો ઘા. બાજુ બીજે આંબે ગયો, ત્યાંથી કેરી તોડી સુધારી અને જીભને કે આ હાય ખારી. આ મિત્ર કહેતો તો કેરી બહુ હારી છે ને બહુ મીઠી, આ તો ખાટી બહુ નીકળે. ત્રીજા આંબે ગયો, આમ લાઈનમાં આંબા હોય ને, આમ લાઈન હોય, આમ લાઈન હોય, આમ લાઈનમાં આંબા હોય, એમ લાઈનમાં એક એક લેતો ગયો ને પછી ત્યાં 4-5 આંબે આમ ગયો, 4-5 આંબે આમ ગયો, પાછો આવ્યો. મિત્ર કહેતો તો બહુ મીઠી કેરી, આ તો ખાટી છે બળબા જેવી. પછી મિત્ર મળ્યો અને મિત્ર કહેલા તું કેરી ખાવા આવ્યો ને પૂરી થઈ જવાની સેલો ફાલ હાલે છે. તો કે હું તારી વાડી કેરી ખાવા આવ્યો તો ખાટી બળબા જેવી સાલી કે મારી હારી લઈ ગયો. ઓલો કાંડું પકડી અને પૂછ્યું તો ક્યાં આંબામાં કેરી ખાય? તો કે આ 1, આ 2, આ 3, આ 4. પછી તો કે 1, આ 2, આ 3, આ 4. એ કે બહાર રોડ ઉપર આંબા હોય ને એમાં જ ન ખવાય. તો એ કે તારી જેવા હાથ નો મારે એટલે ખાટા જ વાવ્યા હોય, અંદર પડે તો ખબર પડે. સમજાય? હે અંદર ડોક્યું કરતો ખબર પડે મીઠી કેરી કેમાં છે. અંદર જઈ અને બીજા આંબા અંદરના આંબામાંથી કેરી તોડી સુધારી ખા. એ કે મળે આ તો બહુ મીઠી. એમ ખાલી સાધનને મહત્તા આપે કોઈ દી અક્ષરધામ નહીં મળે. જો ભગવાનની મહત્તા હશે ને ભગવાનને જ આગળ હાક્યા હશે અને ભગવાનમાં જો પ્રીતિ કરી છે તો નિષ્કુળાન સ્વામી કહે છે કે ભગવાનના ધામની પ્રાપ્તિ મળશે, નકર સાધન તો શોભા ગણાય.
એ પામી પુણ્ય ખૂટે પડે પાછો. સ્વામી કે એના પુણ્ય કહેવાય. આ બધું શું કહેવાય? પુણ્ય કહેવાય. એ પુણ્ય કરીને તો કે પુણ્ય પામી ખૂટે પડે પાછો. તેમાં કોણ મોટો કોણ નાનો રે સંતો ભક્તિ ઉપર ભય શાનો રે. સંતો ભક્તિ ઉપર ભય સાનો રે. સંતો ભક્તિ ઉપર ભય સાનો. નિષ્કળાન સ્વામી કહે છે કે બસ એ સાધન કરી અને સ્વર્ગને પામીએ, અને સ્વર્ગને પામ્યા પછી પાછું પડવું પડે તો એ સ્વર્ગ શું જોઈએ આપણે? એ સાધન શું કરવાના? માટે એવું કરીએ આપણે, આ સરસ મજાનો ધનુર્માસ હાલ્યો જાય ને ભગવાનમાં પ્રીતિ થાય, ભગવાનમાં હેત વધે. દિન પ્રતિદિન આપણે એવું નિયમ લઈએ કે આજથી કે રોજ ભગવાનમાં અડધો કલાક કે કલાક વૃત્તિ રાખવી, પછી પાછા અઠવાડિયું જાય એટલે પછી પાછી અડધો કલાક વધારવી. એમ કરતા કરતા અખંડ ભગવાનના સ્વરૂપમાં તેલ ધારાવ્રત વૃત્તિ રહેવા મળે. આવું આપણે હવ કોઈ મળીને કરીએ, આજથી ટેક બાંધીએ કે ગમે એમ થાય અખંડ વૃત્તિ કરે છૂટક્યો કરવા. એમ નિષ્કળાન સ્વામીને આજનું કેવું છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.